મારી સૌથી ખાસ મિત્રએ મારા જીવનની સૌથી અપમાનજનક ક્ષણને યાદ કરાવીને મારો સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. હું હંમેશા મારા વજન અને આત્મવિશ્વાસની સમસ્યાઓ સામે લડતી રહી છું. વર્ષો સુધી મને એવું લાગતું હતું કે પુરુષો માટે હું માત્ર એક રમકડું અથવા મજાક છું. પછી હું કાયલને મળી. તે દયાળુ છે, ફિટ છે અને હું જેવી છું તેવી જ મને પ્રેમ કરે છે. તે એક વિધુર છે જેણે વર્ષો પહેલાં એક અકસ્માતમાં તેની પત્ની અને પુત્રને ગુમાવ્યા હતા અને તેણે હંમેશા મારી સાથે ખૂબ જ નમ્રતાથી વર્તન કર્યું છે. પણ મારી ખાસ મિત્ર બેથ તેને નફરત કરતી હતી. તેણે મહિનાઓ સુધી મને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે મારો ઉપયોગ કરી રહ્યો છે અથવા તે મને કંટ્રોલ કરી રહ્યો છે. એક ડિનર પાર્ટીમાં બધું જ બહાર આવી ગયું. જ્યારે અમે પોચ પર આરામ કરી રહ્યા હતા, ત્યારે બેથે અચાનક પૂછ્યું કે હું ઘરમાં કાયલની મૃત પત્ની અને પુત્રના ફોટા સહન કેમ કરું છું. હું ખૂબ જ શરમાઈ ગઈ અને મને અપમાનજનક લાગ્યું. મેં તેને કહ્યું કે તે અસભ્ય બની રહી છે અને તેણે હવે અહીંથી ચાલતા થવું જોઈએ. બસ ત્યારે જ તેણે મને નીચું પાડવા માટે મોકો ઝડપ્યો. તે બધાની સામે ચીસ પાડીને બોલી કે હું કદાચ આ બધું સહન કરી લઉં છું. બરાબર તેમ જ જેમ મારા ભૂતકાળના પ્રેમીએ મને ડુક્કરનો માસ્ક પહેરાવ્યો હતો અને જ્યારે તે મારી સાથે સૂતો હતો ત્યારે મને ડુક્કરની જેમ અવાજ કાઢવા કહ્યું હતું. ત્યાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કાયલ ખૂબ જ ગુસ્સે થયો અને તેને ચીસ પાડીને આપણા ઘરની બહાર નીકળવા કહ્યું. હું રડવા લાગી અને મને લાગ્યું કે મેં તેને ગુમાવી દીધો છે. પણ કાયલે મને બસ પોતાની બાહોમાં લઈ લીધો. તેણે મને કહ્યું કે તેને મારા ભૂતકાળથી કોઈ ફરક નથી પડતો. તેને તો બસ તેની ક્રૂરતા જોઈને ઘૃણા થઈ રહી હતી. મેં બ્રંચ પર તેને એક છેલ્લી તક આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે આ બધા માટે કાયલને દોષ આપ્યો. બસ હવે સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી. જે મિત્ર મને લાગતી હતી તેને હું ખોઈ ચૂકી છું, પણ અંતે મેં એ માણસને પસંદ કર્યો છે જે ખરેખર મને પ્રેમ કરે છે.